હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 11માં ચેપ્ટર નંબર 3 કન્ટિન્યુ કરવાના છીએ, જ્યાંથી આપણે ટોપિકને પૂરો કર્યો હતો. એના પછીનો નેક્સ્ટ ટોપિક લઈએ છીએ, ટોપિક નંબર 3.6. ટોપિકનું નામ છે ઇલેક્ટ્રોનની રચના અને તેના પ્રકાર. એટલે કે આપણે ઇલેક્ટ્રોનની રચના તો સમજ્યા હતા, પણ કેવી સમજ્યા હતા? તો કે બેઝિક જે આવર્ત કોષ્ટક, આવર્તને લઈને જે ઇલેક્ટ્રોનની રચના આપણે લખતા શીખ્યા અને આફબાઉનો સિદ્ધાંત બી યાદ કર્યો હતો કે કઈ રીતે આપણે ઇલેક્ટ્રોનની રચનામાં ઇલેક્ટ્રોન ઉમેરાતો જાય તેમ તેમ ઇલેક્ટ્રોનની રચના લખીએ છીએ. તો હવે આપણે ઇલેક્ટ્રોનની રચના ઉપરથી જે આવર્ત કોષ્ટક આપણો છે એના બધા જ તત્વોને 4 વિભાગમાં વહેંચ્યા છે. અને એ ચાર વિભાગ કયા પ્રકારે છે? તો કે 4 વિભાગ છે S, P, D અને F. હવે આપણને ખ્યાલ જ છે કે S વિભાગ જેમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાય છે? તો કે 2 ઇલેક્ટ્રોન સમાય છે. એવી જ રીતે P વિભાગ એમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોનનો સમાવેશ કરી શકીએ? 6 ઇલેક્ટ્રોનનો. D વિભાગમાં વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે અને F વિભાગમાં વધુમાં વધુ 14 ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે. તો આની ઉપરથી આપણે વાત કરી લીધી કે S વિભાગ. હવે આપણે ચારેય વિભાગની વ્યાખ્યા સમજીએ કે S, P, D અને F વિભાગની વ્યાખ્યા કેવી રીતે લખીએ. તો કે વ્યાખ્યા એવી રીતે થશે કે છેલ્લે દાખલ થતો ઇલેક્ટ્રોન, ધારો કે 5 ઇલેક્ટ્રોન છે, હું લખું કે બોરોન 5. ઉદાહરણ લઈએ, બોરોન Z બરાબર 5, એટલે કે પરમાણુ ક્રમાંક 5 છે બોરોનનો અને એની પાસે 5 ઇલેક્ટ્રોન છે. તો એ 5 ઇલેક્ટ્રોન જ્યારે આપણે ઇલેક્ટ્રોન મૂકવાની શરૂઆત કરશું તો સૌથી પહેલા ઇલેક્ટ્રોન સમાશે 1s કક્ષકમાં. S કક્ષક છે, વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોનનો સમાવેશ કરી શકીએ? 2. તો આ આખી પૂર્ણ ભરાઈ જશે. એના પછી બાકી કેટલા બચ્યા? 5 માંથી 2 જાય તો 3. તો એના પછીનો ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો કે 2s કક્ષકમાં. S કક્ષક વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. તો 2 ને 2 4 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો બી 4, 5 માંથી 4 બાદ થાય, 1 ઇલેક્ટ્રોન બાકી રહ્યો. તો હવે આ ઇલેક્ટ્રોન કયો છે? તો કે છેલ્લો ઇલેક્ટ્રોન. એટલે કે છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં દાખલ થાય છે એને તે વિભાગનો સમૂહ અથવા તો તત્વ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે શું જોશું કે જે લાસ્ટ દાખલ થાય છે ઇલેક્ટ્રોન એ ક્યાં જાય છે? તો કે P કક્ષકમાં જાય છે. 2p1. તો આ બોરોનનો થઈ ગયો લાસ્ટ ઇલેક્ટ્રોન, છેલ્લે દાખલ થતો ઇલેક્ટ્રોન. તો વ્યાખ્યા કઈ રીતે કહી શકીએ કે છેલ્લે દાખલ થતો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં, કારણ કે આને આપણે શું કહેશું? S વિભાગ, P વિભાગ, D વિભાગ ને F વિભાગ. આપણે એને વિભાગ કહીએ છીએ, પણ વિભાગ કઈ રીતે કહી શકીએ? તો કે એક કક્ષકમાં છેલ્લે દાખલ થતો ઇલેક્ટ્રોન એ કક્ષકમાં દાખલ થાય છે, એટલા માટે આપણે એને ઈ પર્ટિક્યુલર કક્ષકનો વિભાગ કહી દીધો. એટલે અહીંયા જે છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થયો? P કક્ષકમાં. દાખલા તરીકે 5 ઇલેક્ટ્રોન છે એટલે 5 પ્રોટોન હોવાના, એટલે આ 5 પ્રોટોન સેન્ટરમાં. આ થઈ ગયું આપણું 1s કક્ષક જેમાં 2 ઇલેક્ટ્રોન મૂક્યા છે. 3 4 5, એટલે આ થઈ ગયું આપણું 5 પ્રોટોન. પ્રોટોન એટલે કે 5 ઇલેક્ટ્રોન છે તો 5 પ્રોટોન હોવાના. પછી આપણું થઈ ગયું કક્ષક. કક્ષક થઈ ગયું આ 1s કક્ષક જેમાં આપણે 2 ઇલેક્ટ્રોન મૂક્યા. પછી છે 2s. આ 2s કક્ષક જેમાં આપણે હજી 2 ઇલેક્ટ્રોન મૂક્યા. તો 2 ને 2 4. હવે 5મા નંબરનો જે ઇલેક્ટ્રોન છે એ કઈ કક્ષકમાં દાખલ થાય છે? તો 5મા નંબરનો જે ઇલેક્ટ્રોન છે એ p કક્ષકમાં દાખલ થાય છે. 2p કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન. તો છેલ્લે દાખલ થતો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં દાખલ થાય છે એને E વિભાગનો તત્વ કહેવામાં આવે છે. તો આના ઉપરથી સાબિત થાય કે B નો છેલ્લો ઇલેક્ટ્રોન P વિભાગમાં ગયો. તો બોરોન કયા વિભાગમાં આવશે? P વિભાગમાં આવશે. એ જ રીતે આપણે હિલિયમની વાત કરીએ. હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન છે. એક્ઝામ્પલ લઈએ. સૌથી સેકન્ડ નંબરનું તત્વ હિલિયમ. કેટલા ઇલેક્ટ્રોન છે એની પાસે? 2 ઇલેક્ટ્રોન છે. તો એની ઇલેક્ટ્રોનની રચના લખી હોય તો 1s 2, કારણ કે 2 ઇલેક્ટ્રોન છે, બંને આમાં આવી ગયા એટલે 2s તો આવશે નહીં. તો એટલા માટે આપણે શું કહેશું કે છેલ્લે દાખલ થતો ઇલેક્ટ્રોન
S કક્ષકમાં દાખલ થવાથી હિલિયમ S વિભાગનો તત્વ છે. ખ્યાલ આવે છે? એવી જ રીતે જો કોઈ તત્વનો છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન D માં દાખલ થતો હશે તો તેને D વિભાગનો તત્વ કહેવામાં આવશે. એવી જ રીતે જો છેલ્લે દાખલ થતો ઇલેક્ટ્રોન F વિભાગ F કક્ષકમાં જાય છે તો તેને F વિભાગનો તત્વ કહેવામાં આવશે. આ હતી ચારે ચારની વ્યાખ્યા. આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે S, P, D અને F એની વ્યાખ્યા સેમ જ આવશે કે છેલ્લે દાખલ થતો કોઈ બી તત્વનો ઇલેક્ટ્રોનની રચનામાં છેલ્લે દાખલ થતો ઇલેક્ટ્રોન તે જે તે કક્ષકમાં દાખલ થવાથી તેને તે વિભાગનો તત્વ કહેવામાં આવે છે. તો હવે લાસ્ટ આપણે બાહ્યતમ ઇલેક્ટ્રોનની રચનામાં સૌથી લાસ્ટ જોવાનું કે આમાં S આવે છે, P આવે છે, D આવે કે F આવે છે. તો એ તે વિભાગનો તત્વ કહેવાય છે. હવે આપણે સૌથી પહેલા S અને P જોઈ લઈએ, પછી આપણે D અને F વિભાગ જોઈશું. તો ડિટેલમાં S વિભાગ વ્યાખ્યા તો આપણે જ છે આપણને કે છેલ્લે દાખલ થતો ઇલેક્ટ્રોન S કક્ષકમાં જવાથી તેને S વિભાગનો તત્વ કહેવામાં આવે છે. હવે તેના બે સમૂહ છે. કયા? સમૂહ નંબર 1, સમૂહ નંબર 2. આપણે જે ઊભી બે લાઈન જોઈએ છે ને આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુએ, તો એ કયું છે? તો કે સમૂહ 1 અને સમૂહ 2. સમૂહ 1 ના તત્વનું નામ શું છે? તો કે આલ્કીન ધાતુ છે. બરાબર? ધાત્વિક ગુણધર્મ ધરાવે છે એટલા માટે આપણે એને આલ્કીન ધાતુ કીધું છે. એવી જ રીતે સમૂહ 2 નું નામ શું છે? આલ્કલાઇન અર્ધધાતુ છે. અર્ધધાતુ એટલે કેવા કે ક્યારેક ધાત્વિક તત્વ બતાવે છે અમુક સંજોગોમાં ને અમુક સંજોગોમાં એ ધાત્વિક તત્વ બતાવતા નથી, એટલા માટે આપણે એને અર્ધધાતુ કહીએ છીએ. હવે આપણે જોઈએ કે બંનેની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના શું થશે? તો કે સમૂહ 1 ની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના થશે NS1 કારણ કે 1 છે. બરાબર? સમૂહ 2 ની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના થશે NS2 કારણ કે બીજા સમૂહનો તત્વ છે એટલા માટે. તો S વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના શું થઈ? NS1 અને NS2. કારણ તો કે એના પાસે બે સમૂહ છે એટલા માટે. હવે સમૂહ 1 ના તત્વ જોઈ લઈએ આપણે. તો કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ અને ફ્રોન્શિયમ. આવી રીતે 6 તત્વ છે. તો આવર્ત જોઈએ. કઈ આવર્ત આવશે? આ આવર્ત લિથિયમ બીજા નંબરની આવર્ત, આ ત્રીજાની, ચોથું 5, 6 અને 7. આપણે કહીએ છીએ ને કે જે આડી લીટી હોય છે એને આપણે આવર્ત કહીએ છીએ ને. તો આપણે 1 થી છે, 1 માં આપણે હિલિયમ મૂકેલું છે. તો આપણે 2 થી ચાલુ કરીએ તો આવર્ત દર્શાવે છે કે આ જે 2 લખેલું છે એ શું બતાવે છે આપણને કે કયા આવર્તનો તત્વ છે. બરાબર? અહીંયા 3 તો આ સોડિયમ કયા આવર્તનો તત્વ છે? લિથિયમ પછી એટલે સેકન્ડ પછી થર્ડ નંબરનો આવર્ત. બરાબર? તો એની લાસ્ટ જે સામાન્ય ઇલેક્ટ્રોનની રચના S1 જ રહેવાની છે સ્ટુડન્ટ્સ. પણ આગળ જે બતાવ્યું છે આપણે આને શું કહીએ? NS1. તો n બરાબર ચેન્જ થાય કે કયા આવર્તમાં છે એ પ્રમાણે બીજો, ત્રીજો થી લઈને 7 સુધી. તો અનુક્રમે આની ઇલેક્ટ્રોનની રચના શું થશે? તો કે 2s1, 3s1, 4s1, 5s1, 6s1 અને 7s1. આ આપણને ખ્યાલ હોવો જ જોઈએ કે ઇલેક્ટ્રોનની રચના આપણે કેવી રીતે લખવાની છે અને કાઉન્ટિંગ એક્ઝેક્ટ એનું જ થવું જોઈએ. અને આગળના લેક્ચરમાં મેં તમને બતાવ્યું હતું કે ઇલેક્ટ્રોનની રચના ઉપરથી પણ આપણને ખબર પડી શકે કે તે કયા આવર્તનો તત્વ છે. એ આપણે આવર્તનો પેટા પ્રકાર 1 પ્લસ ગુણાંક 2/2 તો આ સેકન્ડ આવર્ત આવી ગયો એવી રીતે. તો આ થઈ ગઈ NS1 ના તત્વની વાત. હવે NS2 જોઈ લઈએ. તો આમાં જેમ NS1 લખેલું છે સેમ રીતે આમાં NS2 લખેલું આવશે. શું ફરક હશે? તો કે આવર્તનો ફરક હશે. આ બીજા નંબરનો છે. તો આની ઇલેક્ટ્રોનની રચના શું થશે? તો કે 2s2, આની 3s2, 4s2, 5s2, 6s2 અને 7s2. એટલે ઉપરથી નીચે તરફ જતા આપણે શું બતાવીએ છીએ? આવર્તને ધ્યાનમાં રાખીએ છીએ. અને જે આડી હરોળ હોય એને આપણે શું કહેતા હતા? સમૂહ કહેતા હતા.
ઊભી હોય એને આપણે આવર્ત કહેતા હતા કે આ આવર્ત નંબર 2 છે 3 આમ ક્રમમાં કહું છું બરાબર છે ક્રમમાં સમજાવું છું તમને ઉપરથી નીચે તરફ જતા આવર્ત જોઈએ તો 1 થી લઈને કુલ 7 આવર્તમાં મેન્ડેલિફ પિરિયોડિક ટેબલ વહેંચાયેલો છે આ હતી વાત સમૂહ S વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના શું થશે NS1 NS2 પછી સમૂહ કેટલા સમૂહમાં વહેંચાયેલો છે તો કે બે સમૂહમાં વહેંચાયેલો છે સમૂહ 1 અને સમૂહ 2 સમૂહ 1 નું નામ શું છે તો કે આલ્કીન ધાતુ છે સમૂહ 2 નું નામ શું છે આલ્કલાઇન અર્ધધાતુ છે પછી આની સમૂહ ઓન્લી પર્ટિક્યુલર સમૂહ 1 ની ઇલેક્ટ્રોનની રચના સામાન્ય ઇલેક્ટ્રોનની રચના શું થશે NS1 અને સમૂહ 2 ની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના શું થશે NS2 પછી બંનેના તત્વના નામ હવે એની લાક્ષણિકતા જોઈ લઈએ ગુણધર્મ આપણે જે કહીએ ને કે એની રાસાયણિક ગુણધર્મ શું છે તો કે આયનીકરણ એન્થાલ્પી ઘટે છે કેવી રીતે ઉપરથી નીચે તરફ જતા આપણે આવી રીતે વાત કરવાની કે ઉપરથી નીચે તરફ જતા સમૂહ 1 અને સમૂહ 2 ના તત્વોની આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો જોવા મળે છે સૌથી પહેલા શીખી જ ગયા છીએ કે આયનીકરણ એન્થાલ્પી એટલે શું કોઈ પણ તત્વ જે તટસ્થ હશે તે એક ઇલેક્ટ્રોનનું દાન કરશે બરાબર તો એ ધનાયન બનાવશે કેવું પોઝિટિવ આયન બનાવશે તો એને કહેવાય તેની આયનીકરણ એન્થાલ્પી એટલે કે ટૂંકમાં એક ઇલેક્ટ્રોન એવી રીતે મેક્સિમમ મહત્તમ 3 ઇલેક્ટ્રોનનું દાન કરી શકે છે હું સિમ્પલ એક્ઝામ્પલ લઉં અહીંયા તો n અમારી પાસે સ્થાયી રૂપમાં છે તો એ શું કરે છે +1 ઇલેક્ટ્રોન એટલે કે આને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે હવે એક ખુદ પોતાના પાસેથી એક ઇલેક્ટ્રોન ગુમાવશે તો એનો પ્રોટોન તો દાન થતો નથી પ્રોટોન તો રહેવાનો જ છે તો પોઝિટિવ એક થઈ ગયું પ્લસ થઈ ગયું આ પ્લસ લાગી ગયું અહીંયા એક પ્લસ લાગ્યું શું કામ કારણ કે એક ઇલેક્ટ્રોનનું દાન કરે છે તો એ ધનાયન બનાવે છે ઋણને કેવું ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે તો ઋણાયન બનશે ઇલેક્ટ્રોન દાન કરે તો ધનાયન એવી જ રીતે હવે આ બની ગયું આ પાછું લઈએ આપણે m+ શું કરશે m+ એક ઇલેક્ટ્રોનનું દાન કરશે તો કેવો થઈ ગયો પ્લસ પ્લસ તો આપણે શું લખશું ત્યાં 2+ રીઝન સમજાવો કે આ 2+ શું કામે છે આણે તો એક જ ઇલેક્ટ્રોન દાન કરેલો છે પણ ઓલરેડી પ્લસમાં m+ એડ થયો એટલે 2+ આવ્યો એવી જ રીતે આ 2+ શું કરશે એક ઇલેક્ટ્રોનનું દાન કરશે તો એ થઈ જશે 3+ આ થઈ ગઈ તેની ઓક્સિડેશન અવસ્થા કે હા આયનીકરણ એન્થાલ્પી એટલે કે એક ઇલેક્ટ્રોન દાન કરી શકે બરાબર અને બંધ રચે છે દાન શું કામ કરે છે એમ જ દાન નથી કરતો એ કોક સાથે એક ઇલેક્ટ્રોનની લેતી દેતી આપલે એટલે કે દાન કરીને એની સાથે બંધ બનાવવાની કોશિશ કરે છે જેનાથી તે સ્થાયી થઈ શકે બરાબર તો એ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને શું કરે છે તો કે આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો જોવા મળે છે એટલે આયનીકરણ એન્થાલ્પી એટલે શું કે એક ઇલેક્ટ્રોન દાન કરવું આયનીકરણ એન્થાલ્પી કેટલી હોય તો કે મેક્સિમમ 3 હોય શું કામ 3 હોય તો કે વધુમાં વધુ કોઈ બી તત્વ 3 ઇલેક્ટ્રોનનું દાન કરી શકે છે તો પહેલી આયનીકરણ એન્થાલ્પી હોય એને આપણે ΔIH1 કહેશું જ્યારે એક ઇલેક્ટ્રોન દાન કરે ત્યારે જેટલી ઊર્જાની જરૂર પડતી હોય એ જ રીતે ΔIH2 અને ΔIH3 એટલે કે ઇલેક્ટ્રોન દાન થતા જાય અને જેટલી ઊર્જાની જરૂર પડશે એ ઊર્જાને આપણે શું કહીએ છીએ આયનીકરણ એન્થાલ્પી કારણ કે કંઈક તો ઊર્જાની જરૂર પડે ને આસાનીથી આપણે દાખલા તરીકે મારે લિથિયમ પાસે 3 ઇલેક્ટ્રોન છે તો એક મારે લેવો છે તો આસાનીથી લિથિયમ ઇલેક્ટ્રોન આપી નથી દેવાનો એના માટે અમુક ઊર્જાની જરૂર પડશે તો ઈ ઊર્જા જે છે કિલો જૂલ પર મોલ એ જે બી હોય એને આપણે શું કહેશું કે આ લિથિયમની આયનીકરણ એન્થાલ્પી છે બરાબર જેટલી ઊર્જાની જરૂર પડે છે બીજા કોઈ સાથે જોડાઈને બંધ બનાવવા માટે ચાલો આ થઈ ગઈ વાત પોઈન્ટ નંબર 1 ની કે આયનીકરણ એન્થાલ્પી ઉપરથી નીચે તરફ જઈએ તો ઘટે છે મતલબ શું ઘટે છે એટલે આની એક્ઝામ્પલ આપું છું કે આની આયનીકરણમાં એન્થાલ્પીમાં
કિલોજૂલ પર હશે. કેટલી? 100 કિલોજૂલ પર મોલ. નીચે જાય તો ઘટે છે, તો હું અંદાજે કહી શકું કે તો આની 20 કિલોજૂલ પર હશે, પર મોલ હશે. આની 100 કિલોજૂલ પર મોલ હશે, ધારી લઈએ. હા, એક્ઝેક્ટ આંકડો નથી. તો આની 20 કિલોજૂલ પર મોલ. એટલે આના ઉપરથી આપણે શું કહી શકીએ કે ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો જોવા મળે છે. હજી એકવાર, આની વધારે છે ને આની ઓછી શું કામે છે? આની વધારે છે એનો મતલબ કે આને વધારે ઊર્જાની જરૂર પડે છે. તમે આની પાસેથી 1 ઇલેક્ટ્રોન લેવા માંગો છો તો એને વધારે ઊર્જાની જરૂર પડશે. એને વધારે ઊર્જા આપશો તો એ પ્રક્રિયા થશે અને 1 ઇલેક્ટ્રોનનું દાન કરશે. પણ એની સરખામણીમાં, બેરિલિયમની સરખામણીમાં આપણે જ્યારે આની વાત કરીએ છીએ તો આની પાસેથી આપણે 1 ઇલેક્ટ્રોન લેવો છે તો ઓછી ઊર્જામાં જ એ 1 ઇલેક્ટ્રોનનું દાન કરે છે. ખ્યાલ આવે છે? એટલા માટે આની આયનીકરણ એન્થાલ્પી છેલ્લા તત્વની સરખામણીમાં વધારે છે. ઓકે, હવે આ થઈ ગઈ વાત S વિભાગની. હવે આપણે જોઈએ સેકન્ડ પોઈન્ટ એનો સેકન્ડ ગુણધર્મ કે S વિભાગનો બીજો ગુણધર્મ શું છે? તો કે ધાતુ ગુણધર્મ વધે છે. જેમ જેમ આપણે ઉપરથી નીચે તરફ જઈએ તો આ ધાત્વિક તત્વમાં ઓછું છે. નીચે તરફ જતા ધાતુની જે લાક્ષણિકતા હોય તે વધારે જોવા મળે છે. ધાતુની લાક્ષણિકતા હોય કઈ કઈ હોય છે? તો કે ધાતુ બરડ હોય છે, પછી ચમકે છે, અવાજ આપે છે, એ બધા ધાત્વિક ગુણધર્મ છે. તે કેવી રીતે જોવા મળે છે? તો ઉપરથી નીચે તરફ થતા લિથિયમ આપણે કહી શકીએ કે અધાતુ છે, બરાબર. પછી સોડિયમ એના કરતા થોડુંક ધાત્વિક ગુણધર્મ ધરાવે છે. તો નીચે તરફ જઈએ તો ધાત્વિક ગુણધર્મ વધે છે. એટલે છેલ્લો તત્વ પહેલા નંબરના તત્વ કરતા વધારે ધાતુ તત્વ, બધા જ ધાતુ તત્વ હશે અથવા તો બધા જ ગુણધર્મ હશે એવું જરૂરી નથી, પણ અમુક જોવા મળે છે. પછી છે પ્રતિક્રિયાત્મકતા વધે છે. શું કામ? કારણ કે એ લોકો ઇલેક્ટ્રોનનું દાન કરે છે. ઇલેક્ટ્રોનનું દાન કરી અને એ સ્થાયી બનવાની કોશિશ કરે છે. ઉમદા વાયુ જેવા સ્થાયી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરવા માટે એ લોકો 1 અથવા તો 2 ઇલેક્ટ્રોનનું દાન કરે છે, જેનાથી આપણે કહી શકીએ કે પ્રતિક્રિયાત્મકતા વધે છે. આ ઓછો પ્રતિક્રિયાત્મક છે, નીચે જતા વધારે પ્રતિક્રિયાત્મક છે, કેમ કે એ લોકો પાસે ઇલેક્ટ્રોન આપવા માટે આયનીકરણ એન્થાલ્પી ઓછી, એટલે આના પાસેથી આસાનીથી ફ્રન્શિયમ પાસેથી આપણે ઇલેક્ટ્રોન લઈ શકીએ. તો એક્ટિવ થયો ને વધારે કે ચલો બંધ બનાવો છો, હું ઇલેક્ટ્રોન આપી દઉં છું ઓછી ઉર્જામાં, તો એ આસાનીથી કોક સાથે બંધ બનાવી દે છે. જ્યારે લિથિયમની વાત કરીએ તો એને આની સરખામણીમાં ઓછો પ્રતિક્રિયાત્મક છે, કારણ કે એને વધારે ઉર્જા આપશો તો એ 1 ઇલેક્ટ્રોનનું દાન કરશે, અને જ્યારે 1 ઇલેક્ટ્રોનનું દાન કરશે ત્યારે એનો કોઈ અન્ય તત્વ સાથે બંધ રચાશે. તો આ થઈ ગયું પ્રતિક્રિયાત્મકતાવાળો પોઈન્ટ. ચોથો પોઈન્ટ છે લિથિયમ અને બેરિલિયમ સિવાયના તત્વો આયનીય હોય છે. કેવા હોય છે? આયનીય હોય છે. કોના સિવાય? તો કે પહેલા બે લિથિયમ અને બેરિલિયમ સિવાયના જેટલા બી છે એ બધા આયનીય છે. કેવા હશે? ધન આયન અથવા તો ઋણ આયન, કારણ કે એ લોકો પાસે 1 અથવા તો 2 ઇલેક્ટ્રોન દાન કરવાની ક્ષમતા છે. તો S વિભાગમાં આપણે શું જોયું? તો સૌથી પહેલા આપણે જોયું કે 2 સમૂહ આવેલા છે, સમૂહ A, સમૂહ B. એ લોકોની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના શું છે? NS1, NS2. પછી બંને સમૂહના તત્વોના નામ આવડવા જોઈએ, તેની ઇલેક્ટ્રોનની રચના લખતા આવડવી જોઈએ, અને પછી આપણે તેનું નામ જોઈ લીધું કે આલ્કીન ધાતુ છે અને આલ્કલાઇન અર્ધધાતુ છે. 4 ગુણધર્મો જોઈ લીધા છે. આયનીકરણ એન્થાલ્પી ઓછી છે અથવા તો ઘટે છે, પ્રતિક્રિયાત્મકતા વધે છે, ધાતુ ગુણધર્મ વધે અને લિથિયમ અને બેરિલિયમ સિવાયના તત્વો કેવા છે? આયનીય છે. આ હતી વાત S વિભાગની. હવે આપણે વાત કરીએ P વિભાગની, જેમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાય છે? 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે, અને એના પેટા પ્રકાર કયા છે? PA, PY, PZ. આ 3 પેટા પ્રકાર છે. બંનેમાં 2 ઇલેક્ટ્રોન અનુક્રમે મૂકીએ તો 6 ઇલેક્ટ્રોન સમાશે. ઓકે, હવે સમૂહની વાત કરીએ. આના પાસે કેટલા સમૂહ હતા? 1 અને 2. તો હવે આના પાસે કેટલા સમૂહ છે? તો કે 13 થી લઈને 18. 13. હવે આપણે એવું વિચારીએ કે આ મેડમ 2 હતું, અહીંયા 13 કેવી રીતે આવ્યું? તો વચ્ચે આવત કોષ્ટકમાં ધ્યાનથી જો તો વચ્ચે D વિભાગ આવેલો. કયો વિભાગ? D
ડી વિભાગ આવેલો છે. એટલે એવું નહીં વિચારવાનું કે વચ્ચેના સમૂહ ગાયબ થઈ ગયા છે. એ વચ્ચેના સમૂહ ક્યાં છે? ડી વિભાગમાં સમાવેશ થાય છે. પણ આપણે એસ પછી કયો વિભાગ શીખવાના છીએ? પી વિભાગ. તેના સમૂહ કેટલા છે? તો કે 13 થી લઈને 18 6 સમૂહ આવેલા છે. હવે બધાના નામ, તત્વની સંજ્ઞા મેં અહીંયા લખેલી છે કે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ, કાર્બન વાળું આખું. હા, પછી આ બધા તત્વના પહેલો જે તત્વ છે એના ઉપરથી એના નામ. અહીંયા કેમ આપણે નામ આપ્યું હતું કે આને આપણે આલ્કીન ધાતુ કહે અને આને આલ્કલાઇન અર્ધ ધાતુ કહે છે. તો હવે સમૂહ 13 ની વાત કરું તો સમૂહ 13 નો પહેલો તત્વ કયો છે? બોરોન છે. તો આને આપણે બોરોન ફેમિલી કહીશું. કયું ફેમિલી? બોરોન ફેમિલી. કારણ કે ફર્સ્ટ બોરોન છે. તો હવે 14 નું શું થશે વિચારો? કાર્બન પહેલો છે તો કયું ફેમિલી થયું? કાર્બન ફેમિલી, કાર્બન કુટુંબ થયું ને. આ આખું જ કાર્બન કુટુંબ કહેવાય, આ આખું જ બોરોન કુટુંબ કહેવાય ફેમિલી. આનું ફર્સ્ટ છે નાઇટ્રોજન, તો આપણે કયું કહેશું? નાઇટ્રોજન ફેમિલી. હવે આ ઓક્સિજન છે. ઓક્સિજન છે તો અમે મોસ્ટ ઓફ આપણે જોઈએ ને તો કુદરતી રીતે મળી આવે છે. તો આપણે એને શું કહેશું? ચાલ્કોજન. કયું? ચાલ્કોજન ફેમિલી. ઘણીવાર 1 માર્ક્સમાં પૂછાય છે કે સમૂહ 16 નું નામ શું છે? બરાબર? સમૂહ 16 નું નામ શું છે? તો એનું નામ છે ચાલ્કોજન સમૂહ. કયો સમૂહ? ચાલ્કોજન. અને હવે ધ્યાનથી જોઈએ 17મા સમૂહમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. આપણે વિચાર કરીએ ત્યાં જ આપણને આઈડિયા આવી જાય કે સૌથી વધારે ઋણ તત્વ છે FCl, Bri. તો એને શું કહેશું? તો કે હેલોજન. ખ્યાલ આવી ગયો? આને ફ્લોરિન સમૂહ નથી કહેતા, આને આપણે શું કહીએ છીએ? હેલોજન. કારણ કે FCl, Bri અને ચારે ચાર બીજા બધા જ તત્વો કરતા કેવા હોય છે? ઋણ. આપણે એને લખીએ તો બી F કેવી રીતે લખાય? ખ્યાલ જ હશે. F Cl Br અને I લખીએ. એને આપણે X વડે સંજ્ઞા કઈ આપીએ છીએ? X ની. X એટલે આપણે એમ કહીએ છીએ કે હેલોજન. બરાબર ને? અહીંયા m લખ્યું હતું તો m જગ્યાએ નોંધ લખું કે m x. તો x માંથી કોઈ બી હેલોજન લઈ શકીએ ને આપણે. તો એ થઈ ગયું હેલોજન ફેમિલી. ચાલો ફરીથી 13મા સમૂહનું નામ શું છે? પહેલો તત્વ છે બોરોન, તો એ થઈ ગયું બોરોન ફેમિલી. પછી 14મા સમૂહનું નામ શું છે? તો કે કાર્બન ફેમિલી, નાઇટ્રોજન ફેમિલી, ચાલ્કોજન ફેમિલી, હેલોજન ફેમિલી. આ બંને યાદ રાખવાનું છે ખાસ નામ. અને આ છે નિયોન સમૂહ. નિયોન વાળાનું નામ શું છે? નિયોન ફેમિલી. બરાબર? આ થઈ ગઈ વાત પી વિભાગની. હવે એની ઇલેક્ટ્રોનીય રચના, સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના શું થશે પી વિભાગની? ns1 np1 થી ns2 np6. બરાબર? હવે આપણે જોઈએ કે ડાબેથી જમણી તરફ જઈએ તો આપણે શું કરશું? તો કે આ તો આવર્ત છે. બરાબર? આ બીજો આવર્ત. આવર્ત ઉપરથી નીચે જઈએ તો આવર્ત છે. કયો? આ આખું બીજો આવર્ત છે. આખી જ લાઈન ત્રીજી 4 5 6. બરાબર? તો આમાં આપણે વાત કરીએ કે બોરોન તો 2 ક્યાંથી આવ્યું? આ 2 ક્યાંથી આવ્યું? તો કે બીજો આવર્ત છે. બરાબર? S2 2 શું કામ? આવર્ત બીજો છે. P1 તો હવે કાર્બનનું આપણને પહેલી યાદ રાખવાની. પહેલી યાદ રહી ગઈ 2s2 2p1. તો એના પછીનો જે સમૂહ છે એની કઈ થશે? તો કે 2 તો રહેવાનું જ છે ને, કારણ કે આ 2 આખાને લાગુ પડે છે. તો આ થઈ ગયું 2s2 2p2. જો ક્યાં ફરક આવ્યો? અહીંયા 1 અહીંયા 2. બરાબર? એ જ રીતે આપણે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનીય રચના લખી હોય તો શું લખશું? 2s2 2p3. ખ્યાલ આવ્યો? પછી ઓક્સિજનની લખીએ 2s2 2p4 2s2 2p5 અને 2s2 2p6. બરાબર છે? તો આપણે સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના શું લખી હતી? ns2 એટલે આ તો કોમન રહેવાનો છે આમાં અને આમાં.
સરખું જ છે. તો શું જોવા મળે છે તો કે p માં 1 ઇલેક્ટ્રોન, આની p કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન છે, આની p કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, આની p કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન સમાય, આની p પર 4 સમાય, ફ્લોરિનમાં 5 અને નિયોનમાં 6. હવે જે નિયોનમાં 6 ઇલેક્ટ્રોન સમાઈ ગયા છે તો 18 પછી જે સમૂહ આવશે એનો જે ઇલેક્ટ્રોન દાખલ થશે તે ક્યાં દાખલ થવાનો કે ડી વિભાગમાં દાખલ થશે. કારણ એ છે કે છેલ્લે દાખલ થતો ઇલેક્ટ્રોન પી વિભાગમાં પી કક્ષકમાં દાખલ થવાથી આ બધા જ સમૂહ અને આ બધા જ તત્વને આપણે પી વિભાગ કહીશું. કારણ કે બધાની ઇલેક્ટ્રોનની રચના જોઈએ તો પી વિભાગમાં જ છેલ્લો દાખલ થાય છે ઇલેક્ટ્રોન. હવે આની વાત કરીએ તો આ આખું 3 છે. ત્રીજા નંબરનો આવર્ત, તો આની ઇલેક્ટ્રોનની રચનામાં શું ફરક જોવા મળશે તો કે 2 ની બદલે આપણે લખશું 3s2 3p1 3s2 3p2 3s2 3p3 3s2 3p4 3s2 3p5 3s2 3p6. આવડી ગયું લખતા. એટલે સૌથી પહેલા આપણે શું યાદ રાખવાનું કે બોરોનની ઇલેક્ટ્રોનીય રચના યાદ રાખવાની. બોરોનની ઇલેક્ટ્રોનીય રચના શું છે? બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના કહું છું. આગળ આપણે હિલિયમ નથી લખ્યું, હા, પણ લખવાનું હોય. ખાલી 2p1 લખશો તો રોંગ પડશે આન્સર. આગળ હિલિયમ દર્શાવવાનું હોય. આપણે અત્યારે સમજવા માટે ખાલી બાહ્ય ઇલેક્ટ્રોનીય રચનાને ધ્યાનમાં લઈએ છીએ. અહીંયા બધે જ હિલિયમ આગળ આવશે. ક્યાં સુધી? અહીંયા સુધી. પછી નિયોન, પછી શું અહીંયા આગળ શું હશે? એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોનીય રચનામાં નિયોન આવશે, હે ને? પછી અહીંની ઇલેક્ટ્રોનીય રચનામાં જે લાસ્ટ હોય આર્ગન આવશે. આની ઇલેક્ટ્રોનીય રચના શું થશે? ગેલિયમની આર્ગન 4s2 4p1, બરાબર ને? એવી રીતે 4s2 4p2 and so on. અહીંયા શું આવશે? આર્ગન 4s2 4p6. ખ્યાલ આવી ગયો? પછી અહીંયા ક્રિપ્ટોન લાસ્ટ છે તો આનું સ્ટાર્ટિંગ પોઈન્ટ કયું હશે? ક્રિપ્ટોન હશે. અહીંયા શું લખશું આપણે? કે આવર્ત કયા નંબરનો છે? 5મા નંબરનો છે. તો આપણે શું લખવાનું? અહીંયા n બરાબર 5 આવે તો 5s2 5p1. ખ્યાલ આવ્યો? અને એના પછીનો જે છે તો અહીંયા લાસ્ટ કોઈ ઝેનોન પૂરો થાય છે. અહીંયા આવશે ઝેનોન 6. છઠ્ઠા નંબરનો આવર્ત છે 6s2 6p1. તો આવી રીતે આખા જ p વિભાગની ઇલેક્ટ્રોનીય રચના આપણે લખી શકીએ જો આપણને બોરોનની ઇલેક્ટ્રોનીય રચના લખતા આવડતી હોય. કારણ કે બોરોન વાળો જે આવર્ત બીજા નંબરનો આવર્ત પૂરો થાય છે ત્યાં નિયોન છે સ્ટુડન્ટ્સ. તો એ યાદ રાખવાનું કે આ 10મા નંબરનો નિયોન છે એ આગળ મૂકવો પડે. એવી જ રીતે અહીંયા આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન ને નેક્સ્ટ હોય તો રેડોન મૂકવાનું. રેડોન 7s1 એ તો ફ્રોન્શિયમનો છે. ઓકે, તો આ હતી p વિભાગની ઇલેક્ટ્રોનીય રચનાની સમજૂતી કે આપણે 2 3 4 5 6 એવી રીતે મૂકવાનું. કારણ કે આવર્ત એ છે અને આમથી આમ જઈએ તો p1 p2 p3 p4 p5 p6. તો આ થઈ ગયો p વિભાગની ઇલેક્ટ્રોનીય રચના. સામાન્ય બી લખતા આવડવી જોઈએ. આ મેં બોર્ડ ઉપર લખી છે કે સામાન્ય છે અને આ પર્ટિક્યુલર કોઈ તત્વને પૂછાય તો તેની ઇલેક્ટ્રોનીય રચના આપણને લખતા આવડવી જોઈએ. આ થઈ ગઈ વાત p વિભાગની. હવે આપણે એમાં જોઈ લઈએ કે 18 નંબરનો જે સમૂહ છે એનું નામ શું હતું? ઉમદા વાયુ અથવા તો નિષ્ક્રિય. કારણ કે એ કેવા છે તો સ્થાયી છે. ઉમદા વાયુની ઇલેક્ટ્રોનીય રચના જેવી રચના ધરાવે છે કે એને કોઈ પાસે ઇલેક્ટ્રોન લેવો નથી, એને કોઈ પાસેથી ઇલેક્ટ્રોન દાન કરવાની જરૂર નથી. તો એ કેવા છે? સ્થાયી છે. તો ઓલમોસ્ટ આપણે એને શું કહેશું કે તે 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરીને સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના બનાવે છે. અને આ બધા જ પાસે એવી ક્ષમતા આના છેલ્લી જે કક્ષક છે એ સંપૂર્ણ ભરાયેલું છે, બરાબર? એટલે એ કેવા છે તો કે ઉમદા વાયુ છે, સ્થાયી છે. કારણ કે
દાખલા તરીકે મારે આગળ એક ઇલેક્ટ્રોન આપવો છે, હું એને એક ઇલેક્ટ્રોન આપું છું, પણ એ રાખશે ક્યાં? એના પાસે જગ્યા નથી, કારણ કે p વિભાગ છેલ્લી જ કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. તો એટલા માટે આ બધાની નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેડોન, રેનોન આ બધાની ઇલેક્ટ્રોનીય રચના, બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચનાનું જે p કક્ષક છે એ સંપૂર્ણ ભરાયેલી છે. તો એની ઇલેક્ટ્રોનીય રચના કેવી થઈ ગઈ? સ્થાયી થઈ ગઈ, સ્થાયી સમૂહ થઈ, સ્થાયી તત્વ થઈ ગયા તે, બરાબર. અને બાકીના જે છે, ફોર એક્ઝામ્પલ 13 થી 17, હું 17 માની વાત કરું તો 17 માના જે તત્વ છે એ 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરીને, 2 ઇલેક્ટ્રોન અથવા તો 1 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરીને ઊંડા વાયુ જેવી ઇલેક્ટ્રોનીય રચના બનાવી શકે છે. ખ્યાલ આવે છે? હજી એકવાર નામ જોઈ લઈએ. બોરોન સમૂહ, કાર્બન સમૂહ, નાઇટ્રોજન સમૂહ, ચાલ્કોજન, બરાબર, હેલોજન અને ઊંડા વાયુ અથવા તો નિષ્ક્રિય વાયુ. તો આ થઈ ગયા p વિભાગના તત્વોના નામ. પછી હજી એક વાત ટેક્સ્ટબુકમાં આપેલી છે કે ઊંડા વાયુ તત્વના સંયોજકતા કોષની બધી કક્ષકો ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી હોય છે. એટલે ક્યારેક પૂછાઈ જાય કે સમૂહ 18 જેનું નામ આપણે શું રાખ્યું છે? ઊંડા વાયુ કહી શકીએ. તો આની ઇલેક્ટ્રોનીય રચના, આની જે ઇલેક્ટ્રોનીય રચનામાં બહારની બાહ્યતમ કક્ષક જે છે તે સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરાયેલી છે. એટલા માટે આપણે એને ઊંડા વાયુ કહેશું. અને 16 અને 17 કયો? 16 અને 17 આ 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરીને અને આ 1 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરીને આના જેવી ઇલેક્ટ્રોનીય રચના બનાવી શકે છે. તો એ 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને ઊંડા વાયુ તત્વ જેવી સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરે છે. રીઝન સ્ટુડન્ટ્સ, તો કે આની પાસે ધ્યાનથી જુઓ, ઇલેક્ટ્રોનીય રચના શું છે ઓક્સિજનની? તો કે 2s2 2p4, 4 એટલે p કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે. તો કેટલા બાકી રહ્યા? 2 ઇલેક્ટ્રોન બાકી રહ્યા. તો એક કોક પાસેથી 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરશે, બરાબર છે. એ કોઈ અન્ય તત્વ પાસેથી 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરશે. તો હવે એની ઇલેક્ટ્રોનીય રચના શું થઈ જશે? નવી ઇલેક્ટ્રોનીય રચના થશે. 2s2 2p6 થઈ ગઈ. 2p6 એટલે બાહ્ય કક્ષક સંપૂર્ણ ભરાઈ ગઈ. અને જેની બાહ્ય કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોય એને આપણે કેવા કહીએ છીએ? ઊંડા વાયુ કહીએ છીએ, હે ને? એટલે કે સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના. તો જો સમૂહ 16 છે, 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરીને, સમૂહ 17 1 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરીને ઊંડા વાયુ જેવી સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના બનાવી શકે છે. એ પણ એક પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો p વિભાગ આપણો અહીંયા પૂરો થયો. હવે આપણે નેક્સ્ટ 2 વિભાગ જોઈએ. કયા? d વિભાગ અને f વિભાગ. d વિભાગની વ્યાખ્યા વિચારીએ તો શું થશે? d વિભાગની વ્યાખ્યા કે છેલ્લે, હા ને, ઇલેક્ટ્રોનની રચનામાં છેલ્લે ઉમેરાતો ઇલેક્ટ્રોન અથવા તો છેલ્લે દાખલ થતો ઇલેક્ટ્રોન d કક્ષકમાં જવાથી એ તત્વને d વિભાગનો તત્વ કહેવામાં આવે છે. તો હવે આપણે d વિભાગને ડિટેલમાં જોઈ લઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે હવે d અને f વિભાગ આ બંને વિભાગ જોવાના બાકી હતા. તો એને ડિટેલમાં જોઈ લઈએ. s અને p જોઈ લીધા છે આપણે. d વિભાગનું તત્વ, તો d વિભાગનું બીજું નામ, તત્વનું નામ શું છે? તો કે સંક્રાંતિ તત્વ પણ કહેવામાં આવે છે. તો એનું કારણ શું છે કે આપણે d વિભાગને સંક્રાંતિ તત્વ કહીએ? તો કે s આગળ કોષ્ટકમાં આપણે જોઈએ ને, તો s અને p વિભાગની વચ્ચે આવે છે d વિભાગ. તો એ s અને p વચ્ચે શું કાર્ય કરે છે? તો કે એક સેતુ તરીકેનું કાર્ય કરે છે. એટલા માટે આપણે તેને સંક્રાંતિ તત્વ અથવા તો સંક્રાંતિ વિભાગ કહી શકીએ છીએ. તો મેં અહીંયા લખેલું છે બોર્ડ પર કે d વિભાગને d વિભાગના બધા જ તત્વોને આપણે શું કહેશું? સંક્રાંતિ તત્વો કહેશું. એનું રીઝન શું છે? તો કે s વિભાગ અને p વિભાગની વચ્ચે એક સેતુ તરીકેનું કામ કરે છે. એના પછી આપણે એની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના જોઈ લઈએ. n-1 d 1 થી 10. રીઝન 1 થી 10 તો કે એમાં ઓછામાં ઓછો 1 ઇલેક્ટ્રોન અને વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે. પછી ns1 to 2 તો કે ઓછામાં ઓછો 1 ઇલેક્ટ્રોન અને વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન. તો આ એનું સૂત્ર છે ઇલેક્ટ્રોનની રચનાની ગણતરી કરવાનું.
તો એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. સ્કેન્ડિયમનું એક્ઝામ્પલ લઉં ફોર એક્ઝામ્પલ. તો આની ઇલેક્ટ્રોનની રચના ખ્યાલ જ છે આપણને કે આર્ગન 3d1 4s2. તો આપણે એવું વિચારશું કે 3d1 અને 4s2 કેવી રીતે આવ્યા, હે ને? અહીંયા 3 છે ને અહીંયા 4 શું કામ? તો કે સૌથી પહેલા આપણે n જોઈ લઈએ. તો એનું n થશે ચોથું, કારણ કે આ આવર્ત નંબર 4 માં આવેલો છે. તો n બરાબર k થઈ ગયું 4. તો હવે આપણે આ ફોર્મ્યુલામાં 4 મૂકીએ તો શું થશે? 4 - 1, હે ને? n - 1 d 1 to 10 માં કોઈ b, એવી જ રીતે n x 1 to 2. તો આ સૂત્રમાં આપણે લાગુ કરીએ તો n બરાબર 4 મૂકીએ આપણે તો 4 - 1 d કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે? 1 આવેલો છે. એવી જ રીતે n કેટલો છે? 4. 4s s કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલી છે? ખ્યાલ આવ્યો? તો આની ગણતરી આપણે કરીએ તો શું મળશે આપણને? 4 - 1 3d1 4s2 થઈ ગયું. 3d1 4s2. તો આવી રીતે આપણે આવર્ત કયો છે એના ઉપરથી રકમ મૂકીને આ સૂત્રમાંથી આપણને સામાન્ય ઇલેક્ટ્રોનની રચનામાંથી આપણને આપણી ચોક્કસ ઇલેક્ટ્રોનની જે તે તત્વની ચોક્કસ ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત થાય છે. બરાબર છે. હવે આપણે જોઈએ કે સમૂહ 3 થી લઈને 12 સુધી, એટલે આપણે સમૂહ 1 અને 2 કયા હતા? તો કે એક S વિભાગના હતા. સમૂહ 1 સમૂહ 2 લિથિયમ વાળું ને બેરિયમ વાળું, એ બંને સમૂહ 1 અને 2 S વિભાગના હતા. પછી આપણે P વિભાગ ચાલુ કર્યો. તો P વિભાગમાં કયા સમૂહથી ચાલુ થયું? 13 થી 18. બરાબર ને? 6 સમૂહ એમાં આવેલા છે. 13 14 15 16 17 અને 18. તો 13 થી 18 P વિભાગમાં મૂક્યા. તો હવે આ વચ્ચે જે છે S અને P ની વચ્ચે D વિભાગ આવેલો છે. તો તત્વ કયા આવશે? સમૂહ કયો આવશે? 3 થી લઈને 12 સુધીના. ખ્યાલ આવી ગયો? પછી છે તેનો ગુણધર્મ જોઈએ તો એ ધાતુ તત્વ હોય છે. સૌથી પહેલા D વિભાગ, એમાં D કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાવાથી એ કેવા થઈ જાય છે? તો કે સંક્રાંતિ તત્વ થઈ જાય છે. સાથે સાથે બધા જ તત્વો કેવા છે? તો કે ધાતુની લાક્ષણિકતા ધરાવે છે. એટલા માટે આપણે એને ધાત્વિક ગુણધર્મ ધરાવે છે એવું કહી શકશું. અને ધાતુ તત્વો બી છે અને રંગીન આયનો છે. એક્ઝામ્પલ આપો કોપર, તો એ બ્લુ કલરનો દેખાય છે, લાઇટ બ્લુ, હે ને? આસમાની રંગનો. તો એ રંગીન છે. એવી જ રીતે આપણે વાત કરીએ પોટેશિયમ પરમેંગનેટનો રંગ આપણે જોયો હશે તો એ જાંબલી રંગનો દેખાય છે. તે બધા કેવા હોય છે? રંગીન આયન હોય છે. પછી Fe છે, Fe2+ છે, Fe3+ છે, એ બધા રંગીન છે. મેંગનીઝ છે તો આછા ગુલાબી રંગનો છે. તો એ બધા જ કેવા છે? રંગીન આયન બનાવે છે. પછી અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. અનુચુંબકીય અને પ્રતિચુંબકીય, હે ને? તો આને ડિટેલમાં આપણે જ્યારે મ્યુ શોધશું, અત્યારે નહીં, પછીના ચેપ્ટર્સમાં આપણે જ્યારે મેગ્નેટિક મોમેન્ટ મ્યુ બરાબર સૂત્ર છે n × √n+2 + 1 બોહર મેગ્નેટોન, આ સૂત્ર પરથી આપણે એનું મ્યુ શોધશું 12th સ્ટેન્ડર્ડમાં. ત્યારે તમને ખ્યાલ આવશે કે અનુચુંબકીય અને પ્રતિચુંબકીય શું છે. જ્યારે D વિભાગના તત્વોને આપણે ડિટેલમાં ભણવાના છીએ તો ત્યાં આપણને મ્યુ ખ્યાલ આવશે. પછી છે પછીનો પોઈન્ટ મેં લખ્યો છે કે S અને P વિભાગની વચ્ચેનો સેતુ છે, જેના લીધે આપણે એનું નામ સંક્રાંતિ તત્વો રાખ્યું છે. પછી એમાં અપવાદવાળા 3 છે. કયા? ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી. આ ત્રણની ઇલેક્ટ્રોનની રચના તમે ધ્યાનથી જુઓ ને તો સંપૂર્ણ છે એવું લાગે. n-1 D વિભાગ ખાસ કરીને કયો જોવાનો છે આપણે? D કક્ષક. D કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. આ 3 સિવાય કોઈની બી D કક્ષક સંપૂર્ણ ભરાયેલી નથી. તો ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરીની D કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે, છતાં બી તે સંક્રાંતિ તત્વો તરીકેનું લાક્ષણિકતા ધરાવતા નથી. તો એ પોઈન્ટ ધ્યાન રાખવાનો છે કે કયા 3? તો કે ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરીની D કક્ષક
સંપૂર્ણ ભરાયેલી હોવા છતાં પણ તે સંક્રાંતિ તત્વો જેવી લાક્ષણિકતા ધરાવતા નથી. એટલે આ 3 અપવાદવાળા થયા. હજી એક રિવિઝન કરી દો ડી વિભાગનું. સૌથી પહેલા ડી વિભાગ કોની વચ્ચે આવેલો છે? તો કે એસ અને પી વિભાગની વચ્ચે આવેલો છે. તેનું નામ શું છે? તો કે સંક્રાંતિ તત્વો. પછી એની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના લખેલી છે. કયા કયા સમૂહ ધરાવે છે? સમૂહ 13 થી લઈને 12 સુધીના બધા જ તત્વો ડી વિભાગના છે. પછી તે રંગીન આયન છે, રંગીન આયન બનાવે છે. પછી ધાતુ તત્વો છે બધા જ કેવા છે? ઝિંક લ્યો, મર્ક્યુરી લ્યો, કેડમિયમ લ્યો, સોડિયમ લ્યો, બધા જ કોપર લ્યો, બધા જ ધાતુ છે. પછી અનુચુંબકીય છે એ આપણે ડિટેલમાં જોશું 12th માં. એસ અને પી વચ્ચેનો સેતુ છે. અપવાદવાળા કયા 3 છે? તો કે ઝિંક, મર્ક્યુરી અને કેડમિયમ. એ ત્રણેયની ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોવા છતાં પણ તે સંક્રાંતિ તત્વો જેવી લાક્ષણિકતા ધરાવતા નથી. તો આ હતી વાત ડી વિભાગની. હવે આપણે જઈએ એફ વિભાગ તરફ. તો એફ વિભાગની સૌથી પહેલા સામાન્ય ઇલેક્ટ્રોનની રચના જોઈ લઈએ. તો સામાન્ય ઇલેક્ટ્રોનની રચના શું છે? n-2f114. રીઝન 1 થી 14 નું. તો કે F કક્ષકમાં વધુમાં વધુ 14 ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય. બરાબર. n-1d 1 થી 10 કારણ કે વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન, ઓછામાં ઓછો 1. ns2 તો આ થઈ ગઈ આની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના જે 1 માર્ક્સમાં પૂછાય છે એક્ઝામમાં. પછી એનું નામ શું છે? તો કે આ હતું સંક્રાંતિ તત્વો. આ છે આંતર સંક્રાંતિ તત્વો. અને એને આપણે આવર્ત કોષ્ટકમાં ક્યાં મૂક્યું છે? તો કે આપણે સૌથી છેલ્લે આવર્ત કોષ્ટકની નીચે બે આડી હરોળ આપેલી છે ને, એને આપણે એફ વિભાગના તત્વો કહેશું. હવે આ આંતર સંક્રાંતિ શ્રેણી કેટલા વિભાગમાં વહેંચાયેલી છે? તો કે 2 માં. જે પહેલી હરોળ છે એને આપણે લેન્થેનોઇડ કહેશું અને એના પછીની આવી રીતે 2 છે. આ પહેલી હરોળ છે એને આપણે લેન્થેનોઇડ કહેશું અને સેકન્ડ વાળીને આપણે એક્ટિનોઇડ હરોળ કહેશું. હવે લેન્થેનાઇડ શ્રેણી કહેવાય, લેન્થેનોઇડ બી કહેવાય. તો લેન્થેનાઇડ શ્રેણી જે છે એમાં Z બરાબર cesium થી સ્ટાર્ટ થાય છે. તો Z બરાબર પરમાણ્વીય ક્રમાંક ધરાવતો 58 થી લઈને 71 સુધીના બધા જ તત્વો લેન્થેનોઇડ શ્રેણી કહેવામાં આવે છે. અને આમાં 90 થી લઈને 103 પરમાણ્વીય ક્રમાંક ધરાવતા બધા જ તત્વોને આપણે એક્ટિનોઇડ કહેશું. એક્ટિનોઇડની હજી એક ખાસિયત પણ આપેલી છે કે એક્ટિનોઇડ શ્રેણીના બધા જ તત્વો રેડિયો સક્રિય છે. કેવા છે? રેડિયો સક્રિય છે. તો આ એફ વિભાગની વાત ધ્યાનમાં લઈએ તો સૌથી પહેલા એનું નામ શું છે? તો કે આંતર સંક્રાંતિ તત્વો નામ છે. રાસાયણિક પ્રક્રિયા કરવા માટે જે ઇલેક્ટ્રોનની રચનાની જરૂર પડે એ સામાન્ય ઇલેક્ટ્રોનની રચના આ છે. એ શ્રેણી 2 વિભાગમાં વહેંચાયેલી છે કારણ કે 2 આડી હરોળ છે નીચે. તો પહેલી હરોળનું નામ છે લેન્થેનોઇડ શ્રેણી, જેમાં પરમાણ્વીય ક્રમાંક 58 થી લઈને 71 ધરાવતા તત્વોનો સમાવેશ થાય છે. સાથે સાથે જ એક્ટિનોઇડ શ્રેણી એની નીચે આવેલી છે. પરમાણ્વીય ક્રમાંક 90 થી લઈને 103 સુધીના તત્વોનો સમાવેશ થાય છે. અને એક્ટિનોઇડ શ્રેણીના તત્વો કેવા છે ગુણધર્મમાં? તો કે એ રેડિયો સક્રિય છે. અને યુરેનિયમ પછીના જેટલા બી તત્વો છે તે તત્વોને આપણે અણુયુરેનિયમ નામ આપ્યું છે. એટલે એ બી એક પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો. કદાચ 1 માર્ક્સમાં પૂછાઈ જાય કે યુરેનિયમ પછીના જેટલા બી તત્વો છે એને આપણે હવે નવું નામ નથી આપતા, આપણે એને એક કોમન નામ આપી દીધું છે. તો આપણે એનું નામ શું રાખ્યું છે? અણુયુરેનિયમ. તો આ હતો ટોપિક 3.6, 3.6.1, 3.6.2, 3.6.3 અને 3.6.4. હવે આ S, P, D અને F વિભાગ જોઈને એના પછીનું જે નેક્સ્ટ પેજ છે એના ઉપરથી તમે આવર્ત કોષ્ટક દોરતા આવડી જશે. કારણ કે આપણે 4 વિભાગને ડિટેલમાં જોઈ લીધા છે કે S વિભાગ, P વિભાગ, D વિભાગ અને છેલ્લે F વિભાગ. તો અને આ બધું જ હોમવર્ક 1 ટાઈમ લખવાનું છે. ઓકે, થેન્ક યુ.